વિચારો, જે ટેકનોલોજીનો ઉદ્ભવ જીવન બચાવવા માટે થયો હોય અને તે જ ટેકનોલોજીનો ઉપયોગ જીવન નાશ કરવા માટે થવા લાગે તો આ એક મોટી સમસ્યા થઈ જાય છે. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુઆર મેડિકલ ઓફિસર, અને આજનો ટોપિક છે પીસી એન્ડ પીએનડીટી એક્ટ. અને જુઓ, આ તસવીર એ જ વાત કહી રહી છે. ટેકનોલોજીનો ખોટો ઉપયોગ આપણા સમાજના પાયાને કેવી રીતે હલાવી શકે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે જ આ ગંભીર સમસ્યાને રોકવા માટે એક કાયદો બન્યો. ચાલો એ કાયદાની આખી સફર, એની સફળતા અને એના પડકારો બધું જ ઊંડાણપૂર્વક સમજીએ. તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? એ વાત છે 80 અને 90ના દાયકાની. ભારતમાં ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. પણ થયું એવું કે એની સાથે એક બહુ જ મોટી મુશ્કેલી પણ આવી. લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ ગર્ભમાં જ બાળકની જાતિ જાણવા માટે કરવા લાગ્યા. અને આનાથી આપણા સમાજનું જે જાતિ સંતુલન છે ને, એ ખરેખર ભયંકર રીતે જોખમમાં મુકાઈ ગયું. હવે આટલા મોટા પડકાર સામે કંઈક તો કરવું પડે, રાઈટ? બસ એના જ જવાબમાં આવ્યો એક કાયદો. એનું નામ થોડું લાંબુ છે, પ્રી કન્સેપ્શન એન્ડ પ્રીનેટર ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ એક્ટ. આપણે એને ટૂંકમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ કહીશું. અને એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: જાતિ પસંદગી પર સંપૂર્ણપણે કડક રીતે પ્રતિબંધ લગાવવો. તો આપણે વારંવાર જાતિ પસંદગી શબ્દ વાપરી રહ્યા છીએ, પણ એનો મતલબ શું? કાયદો એને કેવી રીતે જુએ છે? સાવ સરળ ભાષામાં કહું તો, કોઈ પણ એવી પ્રોસેસ, કોઈ પણ ટેકનિક કે કોઈ પણ ટેસ્ટ જેનો ઉપયોગ એ નક્કી કરવા માટે થાય કે આવનારું બાળક છોકરો જ હોય કે છોકરી જ હોય, બસ એ બધું જ જાતિ પસંદગી કહેવાય. અને કાયદાના ટાર્ગેટ પર બરાબર આ જ વસ્તુ છે. આ આખી લડાઈ છે ને, એ રાતોરાત નથી શરૂ થઈ. એની એક સફર છે. સૌથી પહેલાં 1988માં મહારાષ્ટ્ર પહેલું રાજ્ય બન્યું જેણે આ બાબતે કાયદો બનાવ્યો. એમને જોઈને 1994માં આખા દેશ માટે એક નેશનલ કાયદો આવ્યો. પણ ટેકનોલોજી તો રોકાઈ નહીં, રાઈટ? એટલે 2003માં કાયદાને વધુ મજબૂત બનાવાયો અને ગર્ભધારણ પહેલાંની ટેકનિક પર પણ રોક લગાવી દીધી. અને છતાંય જ્યારે લાગ્યું કે કાયદાનું પાલન બરાબર નથી થઈ રહ્યું, ત્યારે છેક 2017માં સુપ્રીમ કોર્ટે વચ્ચે આવવું પડ્યું અને કડક અમલના આદેશ આપવા પડ્યા. હવે આ જુઓ, આ કાયદાનું હૃદય છે, એની કલમ 3A. આ કોઈ સામાન્ય લખાણ નથી. એ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કોઈ પણ વ્યક્તિ જાતિ પસંદગી કરી શકે નહીં, કરાવી શકે નહીં અને એમાં મદદ પણ કરી શકે નહીં. પછી ભલે એ ગર્ભ પર હોય, કોઈ ટિશ્યુ પર હોય કે સ્ત્રી પુરુષના ગેમેટ્સ પર હોય, મતલબ કે કોઈ પણ રીતે, કોઈ પણ સ્ટેજ પર આ શક્ય જ નથી. આ એક સંપૂર્ણ અને કડક પ્રતિબંધ છે. સારું, કાયદો તો બની ગયો, પણ આ મોટો સવાલ એ છે કે શું એનાથી કોઈ ફરક પડ્યો? શું એની કોઈ અસર થઈ? ચલો હવે સીધા આંકડા ઉપર જઈએ અને જોઈએ કે હકીકત શું છે. અને જવાબ છે હા, ચોક્કસ ફરક પડ્યો છે. આ ચાર્ટ જુઓ, આંકડાઓ જાતે જ બોલી રહ્યા છે. આખા ભારતની વાત કરીએ તો દર 1000 છોકરાઓ સામે છોકરીઓનો આંકડો 899થી વધીને 917 પર પહોંચ્યો છે. અને આપણા ગુજરાતમાં, જ્યાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક હતી, ત્યાં જુઓ 866 જેવો નીચો આંકડો હવે 900ને પાર કરી ગયો છે. આ માત્ર આંકડા નથી, આ એક ખૂબ જ પોઝિટિવ સામાજિક બદલાવનો સંકેત છે. આ બતાવે છે કે પ્રયત્નો સાચી દિશામાં થઈ રહ્યા છે. આ 900નો આંકડો ખાસ કરીને ગુજરાત માટે આ એક માઇલસ્ટોન છે. વિચાર કરો, 866થી 900 સુધી પહોંચવું એ કેટલા વર્ષોના પ્રયત્નો, કેટલી જાગૃતિ અને કાયદાના કેટલા કડક અમલનું પરિણામ હશે. આ આંકડો એક આશા છે. એ બતાવે છે કે જ્યારે સમાજ અને સરકાર સાથે મળીને કામ કરે ત્યારે મોટામાં મોટો બદલાવ પણ શક્ય છે. તો બધું સારું થઈ રહ્યું છે, રાઈટ? પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કારણ કે જેવી રીતે આપણે આગળ વધીએ છીએ, ટેકનોલોજી પણ આગળ વધે છે. અને આ નવી ટેકનોલોજી પોતાની સાથે નવા અને કદાચ વધુ જટિલ પડકારો લઈને આવી છે. જુઓ, આ બદલાવ કેટલો મોટો છે. પહેલાં શું હતું? એક મોટું અલ્ટ્રાસાઉન્ડ મશીન જે ક્લિનિક કે હોસ્પિટલમાં જ હોય, એના પર નજર રાખવી સહેલી હતી. પણ હવે તો હાથમાં સમાઈ જાય એવા પોર્ટેબલ મશીન આવી ગયા છે. અને એનાથી પણ આગળ, ઘરે બેઠા જાતિ પરીક્ષણ કરવાની કિટ્સ ઓનલાઈન મળે છે. હવે તમે જ કહો, આવી વસ્તુઓને ટ્રેક કરવી, એને પકડવી કેટલી મુશ્કેલ બની ગઈ હશે. અને પછી આવે છે આજના યુગનો સૌથી મોટો પડકાર: ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એક બેધારી તલવાર છે. અહીં જાતિ પસંદગી વિશેની માહિતી પર કોઈ રોકટોક નથી.
કોઈ પણ ક્યાંયથી પણ કાયદાનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ મૂકી શકે છે. અને સૌથી મોટી મુશ્કેલી, જો કોઈ વેબસાઇટનું સર્વર ભારતની બહાર હોય તો આપણા કાયદાના હાથ ત્યાં સુધી પહોંચી જ નથી શકતા. ઇન્ટરનેટ પર આટલા બધા કન્ટેન્ટ પર નજર રાખવી એ ખરેખર દરિયામાંથી એક ખોટું ટીપું શોધવા જેવું અશક્ય કામ છે. તમે ક્યારે વિચાર્યું છે કે એક સિમ્પલ ગૂગલ સર્ચ કેટલું ખતરનાક હોઈ શકે છે? અહીં જુઓ. બસ થોડા ખોટા કીવર્ડ્સ ટાઈપ કરો અને સર્ચ એન્જિન તમને સીધા જ એવી વેબસાઇટ્સ પર લઈ જશે જે ગેરકાયદેસર રીતે જાતિ પસંદગીની સેવાઓ ઓફર કરે છે. આટલું સહેલું છે કાયદાને તોડવાનો રસ્તો શોધવો. આ જ તો સૌથી મોટો ખતરો છે. અને વાત અહીં અટકતી નથી. આ જુઓ, મોટી મોટી જાણીતી ઈ-કોમર્સ વેબસાઇટ્સ. એના પર એવી ચોપડીઓ વેચાઈ રહી છે જે દાવો કરે છે કે એ તમને મનપસંદ જાતિનું બાળક મેળવવાની રીતો શીખવશે. આ તો ખુલ્લેઆમ કાયદાની મજાક ઉડાવવા જેવી વાત થઈ ગઈ. અને હવે આ જુઓ, આ એકદમ નવો અને ચાલાક પેંતરો છે. આ છે મેડિકલ ટુરિઝમનો ખેલ. કેટલીક વેબસાઇટ શું કરે છે? એ લોકો એવા દેશોમાં જાતિ પસંદગીની સેવાઓની જાહેરાત કરે છે જ્યાં એ કાયદેસર હોય. અને એમના ટાર્ગેટ પર કોણ હોય? આપણા જેવા દેશોના લોકો જ્યાં આ ગેરકાયદેસર છે. મતલબ કે અમારા દેશના કાયદાથી બચવા બીજા દેશમાં આવીને કરાવી જાઓ. આ એકદમ સરહદ પારનો ગુનો છે. તો એક તરફ કાયદો છે, બીજી તરફ ટેકનોલોજીના નવા પડકારો. તો હવે શું? આગળનો રસ્તો શું? ચાલો જોઈએ કે આ કાયદાને તોડવાના પરિણામો શું છે અને ભવિષ્યમાં એને વધુ મજબૂત બનાવવા શું થઈ રહ્યું છે. તો જો કોઈ પકડાય તો શું થાય? જુઓ, કાયદો આ બાબતે જરા પણ નરમ નથી. જો કોઈ ખાલી જાહેરાત પણ કરે ને તો પણ પહેલી વારમાં 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. અને જો કોઈ ડોક્ટર આમાં શામેલ હોય તો વાત જ અલગ છે. જેલ અને દંડ તો ખરો જ, પણ એમનું મેડિકલ લાયસન્સ પણ સસ્પેન્ડ કે કાયમ માટે રદ થઈ શકે છે. અને હા, એવું ન વિચારતા કે જે આ કામ કરાવે છે એ બચી જશે. ના, જે વ્યક્તિ આવી સેવા માંગે છે એ પણ એટલો જ ગુનેગાર છે. કાયદો એકદમ સ્પષ્ટ છે, આમાં કોઈને છોડવામાં આવશે નહીં. અને આ બધી ચર્ચાના અંતે આપણે એક બહુ જ મોટા અને મૂળભૂત સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. ટેકનોલોજી તો રોકેટની સ્પીડથી ભાગી રહી છે. શું આપણા કાયદા, શું આપણા સામાજિક મૂલ્યો એની સાથે ક્યારેય કદમ મિલાવી શકશે?